જય સાંઢડા મહાદેવ. મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ. જય સાંઢડા મહાદેવ. તમે જોઈ શકો છો આ સાંઢડા મહાદેવ છે. સણોસરાની નોંગણવદની વૈશ્ય સુંદર મસ્ત ભોળાનાથની મૂર્તિ બિરાજવામાં સ્થાપવામાં આવી છે. અને આ જે એની પાછળ તમને દેખાય છે એ સાંઢડા મહાદેવનો ડેમ છે. અને અહીંયા તમે જોઈ શકો છો આ ડેમમાંથી પાણી આવે છે આ કુંડમાં. અત્યારે હાલમાં ફુવારા નથી, નકર આ રાતે રોજ ફુવારા ચાલુ હોય, લાઇટિંગ હોય. ખૂબ સુંદર મસ્ત આ સ્થળ બનાવવામાં આવ્યું છે. તો તમે સાંઢેડા મહાદેવ પ્રાચીન મંદિર છે, જૂનું. હા જો છે ને, મસ્ત જૂનું મંદિર છે. નમસ્કાર મિત્રો, હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને અમે આજે આવ્યા છીએ સાંઢેડા મહાદેવને. તમે આજે જો દર્શન કરી શકો છો સાંઢેડા મહાદેવના. ભાઈઓ, શું સુંદર અને કુદરતી મસ્ત વાતાવરણ છે અહીંયા. અને અમે આજે સાંઢેડા મહાદેવના દર્શન કર્યા અને અમારા જીવનને ધન્ય ધન્ય સમજ્યા. હવે તમે આ ફરતો જો, આ બધું આ એનું પ્રાચીન અને મસ્ત વાતાવરણ છે. તળાવ છે જો, તમને દેખાતું હોય તો આ તળાવમાં બધાએ જો રૂપિયા નાખે, લાગડ જોવા મળે છે. બધાએ રૂપિયા નાખેલા છે જો, હે તળાવમાં પૈસા નાખે. અને આ તળાવ પાછું થોડું ઘણું ઊંડું નથી. જો આ જે વચમાં તમે જુઓ ને તો બહુ ઊંડું તળાવ છે. એટલે આ એનો કુંડ બનાવવામાં આવ્યો મસ્ત ઊંડો છે. પાણી એમાંથી આવ્યા કરે છે ને આ ફુવારા ચાલુ થાય એટલે ટોપ વાતાવરણ અહીંયા આવે છે. જે ઓલો સામે અને ઉપરનો ડેમ છે ને, એ આખો ડેમ ભરેલો છે. ત્યાં એ અમે જો એલા બેન ને હીર્યા બધા ત્યાં પાણી પડે છે ને એ પાણી જવું અહીંયા આવે છે. જો આ અહીંયા પાણી એક આ જે છે ને એ કુદરતી ડેમમાં જ પાણી આવે છે. ના ના, કુદરતી આ ડેમનું પાણી છે. અને પાછું ઉયું જાય છે તો સામેથી જોતું જે ત્યાંથી આ મુલકુર જાય છે. અને આ પહેલેથી એનો કુંડ હતો જ તે, પણ પછી આ બનાવ્યો છે. આ હમણાં ખર્ચો કર્યોનો લાંબો ટૂંકો. હા, ઓલે કર્યો છે, બે માંગુ કે ખર્ચો કર્યો છે. આપણે વકીલ છે ને, બે માંગી કે એને આ મૂર્તિને બધો ખર્ચો એનો છે. ટોપ બધું કામ કર્યું છે. સાંજે આવીને તો તમને ખબર પડે આ ફુવારા બુવારા બધા કલરના છે મસ્ત.